નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક નાનકડા ગામની આ વાત છે, જ્યાં આજે પણ ભાઈ બહેનના સંબંધને દુનિયાના સૌથી પવિત્ર સંબંધોમાંથી એક માનવામાં આવે છે. એ જ ગામની એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા હજારો કિલોમીટર દૂર અમેરિકા પહોંચી હતી. દિલમાં એક જ ખુશી હતી કે આ વખતે ભાઈના હાથ પર રાખડી બાંધીને પોતાના બાળપણની યાદો તાજી કરીશ. પરંતુ તેને શું ખબર હતી કે જે ભાઈ માટે તે આટલો લાંબો પ્રવાસ કરીને આવી રહી છે, એ જ ભાઈ પોતાના ઘરના દરવાજા પાછળ ઊભો રહીને પણ બહેનને મળવા બહાર નહીં આવે. અને તેની ભાભી તો તેને ઘરની અંદર પગ પણ મૂકવા નહીં દે. એટલું જ નહીં, તેને ભિખારણ કહીને બધાની સામે અપમાનિત કરશે. અને એ અપમાન પછી જે બનવાનું હતું એ આખા પરિવારની જિંદગી બદલી નાખશે. વાત છે ગુજરાતના એક ગામમાં રહેતી કાંતાબેનની. કાંતાબેન ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરેલી હતી. પિતા ખેડૂત હતા અને માતા ઘર સંભાળતી હતી. ઘરમાં પૈસા ઓછા હતા, પરંતુ પ્રેમની કોઈ કમી નહોતી. કાંતાબેનનો એક જ ભાઈ હતો, મનોજ. બંને ભાઈ બહેન બાળપણથી એકબીજાના ખૂબ નજીક હતા. કાંતાબેન મોટી હતી એટલે મનોજને નાનપણથી જ પોતાની સંતાનની જેમ સાચવતી. મનોજ શાળાએ જતો ત્યારે તેની બેગ તૈયાર કરવી, વરસાદ પડે ત્યારે છત્રી લઈને રસ્તા પર ઊભી રહેવી. મનોજ બીમાર પડે ત્યારે આખી રાત તેની પાસે બેસી રહેવું અને મનોજને કંઈ ગમતું હોય તો પોતાનો હિસ્સો છોડીને પણ તેને આપી દેવું. એક વખત તો એવું બન્યું હતું કે મનોજની સ્કૂલની ફી ભરવાની છેલ્લી તારીખ હતી અને ઘરમાં પૈસા નહોતા. કાંતાબેને પોતાના લગ્ન માટે સાચવી રાખેલી નાની સોનાની વીંટી વેચીને મનોજની ફી ભરી હતી. ત્યારે મનોજ નાનો હતો. તેણે બહેનને પૂછ્યું હતું, બહેન, તું તારી વીંટી કેમ વેચી નાખી? કાંતાબેન હસીને બોલી હતી, મારા ભાઈનું ભવિષ્ય મારી વીંટી કરતાં વધારે કિંમતી છે. એ શબ્દો મનોજ ક્યારેય ભૂલ્યો નહોતો. કે ઓછામાં ઓછું કાંતાબેનને તો એવું જ લાગતું હતું. સમય પસાર થયો. બંને મોટા થયા. કાંતાબેનના લગ્ન ગુજરાતના જ એક શહેરમાં થયા. તેઓ પતિ મહેશ ખૂબ સારો માણસ હતો. તેનો પતિ મહેશ ખૂબ સારો માણસ હતો. થોડા વર્ષો પછી મનોજ પણ ભણ્યો, શહેરમાં નોકરી કરી અને પછી તેને અમેરિકા જવાની તક મળી. ગામમાં બધા લોકો ખુશ થઈ ગયા. મનોજ અમેરિકા જઈ રહ્યો છે. કાંતાબેનને તો જાણે પોતાના ભાઈ માટે ગર્વની કોઈ સીમા જ નહોતી. એરપોર્ટ પર મનોજને વિદાય આપતી વખતે કાંતાબેન ખૂબ રડી હતી. મનોજે બહેનને ગળે લગાવીને કહ્યું હતું, બહેન, હું ભલે ગમે ત્યાં જાઉં, તું મારા માટે હંમેશા મારી સૌથી મોટી વ્યક્તિ રહીશ. કાંતાબેન બોલી હતી, મને તારા પૈસાની જરૂર નથી, ભાઈ. બસ ક્યારેક ફોન કરી દેજે. મનોજ અમેરિકા ગયો. શરૂઆતમાં દરરોજ ફોન કરતો, પછી અઠવાડિયામાં 2 વાર, પછી અઠવાડિયામાં 1 વાર અને ધીમે ધીમે વાતચીત ઓછી થતી ગઈ. અમેરિકામાં મનોજની નોકરી સારી થઈ. થોડા વર્ષો પછી તેણે અમેરિકામાં જ રહેતી નેહા નામની યુવતી સાથે લગ્ન કર્યા. નેહા પણ ગુજરાતી પરિવારની હતી, પરંતુ અમેરિકા આવ્યા પછી તેની જીવનશૈલી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. પૈસા, સ્ટેટસ અને લોકો શું કહે છે એ તેના માટે ખૂબ મહત્વનું બની ગયું હતું. મનોજ અને નેહા ધીમે ધીમે ખૂબ સારા જીવનમાં આવી ગયા. મોટું ઘર, મોંઘી કાર, સુંદર કપડાં, વિદેશી પ્રવાસ.
અને મોટી કંપનીમાં નોકરી. કાંતાબેન ગામમાં જ હતી. તેને અમેરિકાની ચમકધમકની કોઈ લેવા દેવા નહોતી. તે હજી પણ સાદી સાડી પહેરતી, ઘરમાં પોતે રસોઈ કરતી, ગામની મહિલાઓ સાથે બેસતી અને પોતાના ભાઈની વાત આવે ત્યારે આજે પણ આંખોમાં ગર્વ આવી જતો. એક દિવસ મનોજનો ફોન આવ્યો. બહેન, આ વખતે રક્ષાબંધન પર તું અમેરિકા આવીશ? કાંતાબેન તો થોડા સમય માટે બોલી ન શકી. તેણે કહ્યું, હું? અમેરિકા? મનોજ હસ્યો. હા બહેન, કેટલા વર્ષથી તું કહે છે ને કે તારા હાથે રાખડી બાંધવી છે. આ વખતે તું આવી જા. કાંતાબેનની આંખોમાં તરત જ આંસુ આવી ગયા. તેણે ફોન મૂક્યો અને આખી રાત ઊંઘી નહીં. તેણે જૂના કપડામાંથી એક સરસ સાડી કાઢી પોતાના ભાઈ માટે રાખડી ખરીદી. તેની સાથે નાનકડું ચાંદીનું તિલકનું વાટકું લીધું અને ગામના મીઠાઈવાળા પાસેથી મનોજને ગમતી મીઠાઈ ખરીદી. તેણે પડોશીઓને કહ્યું, મારો ભાઈ અમેરિકા છે, પણ આ વખતે હું તેના હાથ પર રાખડી બાંધીશ. ગામની મહિલાઓએ પણ તેને અભિનંદન આપ્યા. મહેશે પણ પત્નીને કહ્યું, તમે જુઓ, ભાઈ બહેનનો દિવસ છે, દિલથી જાઓ. કાંતાબેન અમેરિકા પહોંચી. એરપોર્ટ પર ઉતરી ત્યારે તેની આંખો ચમકી રહી હતી. તે પહેલી વાર અમેરિકા આવી હતી, પરંતુ તેની નજર શહેરની ઊંચી ઇમારતો પર નહોતી. તે તો પોતાના ભાઈને શોધી રહી હતી. થોડા સમય પછી મનોજ આવ્યો. કાંતાબેને તેને જોયો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ભાઈને ગળે લગાવવાની કોશિશ કરી, પરંતુ મનોજે માત્ર ઔપચારિક રીતે હાથ મિલાવ્યો. કાંતાબેને થોડું અજીબ લાગ્યું. તેણે પૂછ્યું, શું થયું ભાઈ? મનોજ બોલ્યો, કંઈ નહીં બહેન, થાક્યો છું. નેહા કારમાં બેઠી હતી. તેણે કાંતાબેનને ઉપરથી નીચે સુધી જોઈ. સાદી સાડી, પગમાં સામાન્ય ચંપલ, હાથમાં જૂની બેગ અને એક નાની થેલી. નેહાના ચહેરા પર નારાજગી આવી ગઈ, પરંતુ કાંતાબેને ધ્યાન ન આપ્યું. તે તો ખુશ હતી. તેને લાગતું હતું કે હવે થોડા દિવસ ભાઈ સાથે રહેશે, બાળપણની વાતો કરશે, રાખડી બાંધશે. ભાભી માટે પણ ભેટ લાવી હતી. પરંતુ ઘરે પહોંચ્યા પછી વાતાવરણ એકદમ બદલાઈ ગયું. કાંતાબેન દરવાજા પાસે ઊભી હતી. નેહાએ દરવાજો ખોલ્યો, પરંતુ અંદર જવા માટે જગ્યા આપવાને બદલે તેણે કહ્યું, તમે અહીં શા માટે આવ્યા છો? કાંતાબેનને લાગ્યું કે કદાચ મજાક કરે છે. તેણે હસીને કહ્યું, રાખડી બાંધવા આવીશું ભાભી. ભાઈએ જ બોલાવી છે. નેહાએ કડક અવાજમાં કહ્યું, મને ખબર છે કોણે બોલાવ્યું છે, પણ તમે આ રીતે અહીં રહી શકશો નહીં. કાંતાબેન ગભરાઈ ગઈ. તેણે મનોજ તરફ જોયું. મનોજ ઘરની અંદર જ ઊભો હતો. કાંતાબેન બોલી, ભાઈ, શું થયું? મનોજે નજર નીચી કરી લીધી. કાંતાબેનને સમજાતું નહોતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. નેહાએ કહ્યું, અમેરિકા ફરવા આવ્યા છો કે શું? અહીં રહેવું એટલે સરળ નથી. અમેરિકા ફરવા આવ્યા છો કે શું? અહીં રહેવું એટલું સરળ નથી. કાંતાબેને ધીમેથી કહ્યું, હું રહેવા નથી આવી, બસ મારા ભાઈને રાખડી બાંધીને પાછી જતી રહીશ. નેહા હસવા લાગી. રાખડી પહેલા તો મને કહો કે તમે અહીં આવવા માટે પૈસા ક્યાંથી લાવ્યા? કાંતાબેને કહ્યું, મારા પતિએ બસાવીને મોકલ્યા છે.
નેહાએ તેની બેગ તરફ જોઈને કહ્યું, આ બધું જોઈને તો કોઈ માનશે નહીં કે તમે અમેરિકા ફરવા આવીશો, ભીખ માંગવા આવી હોય એવું લાગે છે. આ શબ્દો સાંભળતા જ કાંતાબેનના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તેણે મનોજ તરફ જોયું. મનોજ બધું સાંભળી રહ્યો હતો, પરંતુ એક શબ્દ બોલ્યો નહીં. કાંતાબેનની આંખોમાં પાણી આવી ગયું. ભાઈ, તું કંઈ બોલતો કેમ નથી? મનોજે માત્ર એટલું કહ્યું, બહેન, નેહા ગુસ્સામાં છે, તું થોડું સમજજે. કાંતાબેન ધ્રુજી ગઈ. હું સમજું? હું શું સમજું ભાઈ? તારા માટે હું હજારો કિલોમીટર આવી, તારી રાખડી લઈને આવી, અને તું મને ઘરની અંદર પણ આવવા નથી દેતો. નેહાએ ફરી કહ્યું, અમારા ઘરમાં ડ્રામા નહીં કરો. જો રાખડી બાંધવી હોય તો બહાર બાંધી દો. કાંતાબેનના હાથમાં રાખડી હતી. તે રાખડીને જોઈ રહી હતી. એ જ રાખડી માટે તેણે કેટલા દિવસોથી રાહ જોઈ હતી. એ જ રાખડી જે તેણે પોતાના ભાઈ માટે પ્રેમથી ખરીદી હતી. હવે એ રાખડી હાથમાં પકડીને તે પોતાના ભાઈના ઘરના દરવાજા બહાર ઊભી હતી. કાંતાબેન બોલી, ભાઈ, એકવાર મારી સામે જોઈને કહે કે હું તારી બહેન નથી. મનોજની આંખો ભરાઈ આવી, પરંતુ તે મૌન રહ્યો. કદાચ તેને પોતાની પત્નીનો ડર હતો, કદાચ સમાજનો ડર હતો, કદાચ પૈસાનો ડર હતો, પરંતુ બહેનને સૌથી વધારે દુઃખ એ વાતનું થયું કે તેના ભાઈને પોતાની બહેન કરતાં પોતાના ઘરના ઝઘડાનો ડર વધારે લાગતો હતો. કાંતાબેને રાખડીની પાછી બેગમાં મૂકી, આંખો લૂસી અને બોલી, બરાબર ભાઈ, આજે તું બહાર નહીં આવ્યો, પણ યાદ રાખજે, હું તારા દરવાજેથી ખાલી હાથ જઈ રહી નથી. હું તારા માટે મારી આખી જિંદગીનો પ્રેમ લઈને આવી હતી. એ પ્રેમ અહીં જ મૂકીને જઈ રહી છું. તે વળી અને ચાલવા લાગી. પાછળથી મનોજે દરવાજો બંધ કરી દીધો. કાંતાબેન બહાર રસ્તા પર આવી. તેને ખબર નહોતી કે ક્યાં જવું. હોટેલ બુક કરાવેલી નહોતી, કારણ કે તેને ભરોસો હતો કે ભાઈના ઘરે જ રહેશે. તેની પાસે થોડા ડોલર હતા, પરંતુ દિલ તૂટી ગયું હતું. તે એક રસ્તાની બાજુમાં બેસી ગઈ. હાથમાં રાખડી હતી અને આંખોમાં આંસુ વહેતા હતા. તે ધીમેથી બોલી, હે ભગવાન, મેં મારા ભાઈ પાસેથી શું માંગ્યું હતું? માત્ર એક વાર ગળે લગાવવાનો અધિકાર. ત્યાંથી લોકો પસાર થતા હતા. કોઈ તેની તરફ જોતું, કોઈ આગળ વધી જતું. કોઈને ખબર નહોતી કે રસ્તાની બાજુમાં બેઠેલી આ સ્ત્રી પોતાના ભાઈના પ્રેમ માટે હજારો માઇલ દૂરથી આવી છે. સમય પસાર થતો ગયો. સાંજ થઈ. કાંતાબેન હજુ એ જ જગ્યાએ બેઠી હતી. ભૂખ લાગી હતી, પરંતુ ખાવાનું મન નહોતું. તે પોતાની બેગમાંથી રાખડી કાઢીને જોતી હતી અને રડતી હતી. એ સમયે એક કાર ધીમેથી તેની પાસે આવીને ઊભી રહી. કારમાં બેઠેલા હતા ગુજરાતના પટેલ દંપતી, હસમુખભાઈ પટેલ અને શારદાબેન. તેઓ અમેરિકામાં વર્ષોથી રહેતા હતા. હસમુખભાઈની મોટી કંપની હતી. અનેક લોકો ત્યાં કામ કરતા હતા, પરંતુ પૈસાની સાથે તેમણે માણસાઈને ક્યારેય છોડ્યા નહોતા. જશોદાબેનને કારની બારીમાંથી કાંતાબેનને જોઈ. સાડીમાં બેઠેલી એક ભારતીય મહિલા, આંખોમાં આંસુ, હાથમાં રાખડી અને બાજુમાં જૂની બેગ. જશોદાબેને તરત જ પતિને કહ્યું, કાર રોકો. હસમુખભાઈએ કાર રોકી. બંને નીચે ઉતર્યા. જશોદાબેન કાંતાબેનની પાસે ગઈ. બહેન, તમે અહીં એકલા કેમ બેઠા છો? કાંતાબેન કંઈ બોલી નહીં. જશોદાબેને ફરી પૂછ્યું, બહેન, તમને કોઈ મદદ જોઈએ છે? કાંતાબેનના મોંમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો,
ભાઈ. જશોદાબેન સમજી ગઈ કે આ સ્ત્રીના દિલમાં કંઈક ખૂબ મોટું દુઃખ છે. તેણે કાંતાબેનનો હાથ પકડીને કહ્યું, ચાલો અમારી સાથે, અમારા ઘેર ચાલો, પછી વાત કરીશું. કાંતાબેન ગભરાઈ, ના બહેન, હું તમને તકલીફ નહીં આપું. જશોદાબેન બોલી, તકલીફ? તમે મને બહેન કહી, હવે તમે મારી બહેન છો. આ શબ્દો સાંભળતા જ કાંતાબેન ફૂટી ફૂટી રડી પડી. કેટલાય કલાકથી જેણે એક માણસના મોઢેથી પ્રેમનો એક શબ્દ સાંભળવાની રાહ હતી, તેણે અજાણ્યા દંપતીએ માત્ર એક વાક્યમાં પોતાનું બનાવી દીધું હતું. પટેલ દંપતી તેને ઘરે લઈ ગયા, ગરમ પાણી આપ્યું, જમવાનું પીરસ્યું. જશોદાબેને તેના માટે સાડી કાઢી અને કહ્યું, બહેન, આ ઘર તમારું છે. તમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો. કાંતાબેન રડતા રડતા બોલી, મારા પોતાના ભાઈએ મને ભિખારણ કહી. હસમુખભાઈએ ગંભીર અવાજે કહ્યું, જે માણસ માણસની કિંમત કપડાં અને પૈસાથી કરે છે, તે પોતે કેટલો મોટો છે એ પ્રશ્ન છે. તમે ચિંતા ના કરો. જશોદાબેનને કાંતાબેનને પોતાની ધર્મની બહેન માની લીધી. બીજા દિવસે સવારે કાંતાબેન ઉઠી તો રસોડામાં જશોદાબેન તેના માટે ગુજરાતી નાસ્તો બનાવી રહી હતી. કાંતાબેન બોલી, બહેન, હું મદદ કરું? જશોદાબેન હસીને બોલી, આજે નહીં, આજે મારી બહેન આરામ કરશે. કાંતાબેનના હૃદયમાં ફરી કંઈક તૂટી પણ ગયું અને જોડાઈ પણ ગયું. કારણ કે સગો ભાઈ દૂર થઈ ગયો હતો, પરંતુ અજાણ્યા લોકોમાં તેને ભાઈ બહેનનો પ્રેમ મળી ગયો હતો. થોડા દિવસો પછી રક્ષાબંધનનો દિવસ આવ્યો. જશોદાબેને કાંતાબેનને નવી સાડી પહેરાવી. હસમુખભાઈએ સફેદ કુર્તો પહેર્યો અને કહ્યું, બહેન, આજે મને રાખડી બાંધશો? કાંતાબેને સદબુદ્ધ થઈ ગઈ. તેણે પૂછ્યું, હું? હસમુખભાઈ બોલ્યા, હા, આજથી તમે મારી ધર્મની બહેન છો. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે હસમુખભાઈના હાથ પર રાખડી બાંધી, તિલક કર્યું અને બોલી, ભગવાને મારા ભાઈને મારી પાસેથી લઈ લીધો, પણ મને એક ભાઈ પાછો આપી દીધો. હસમુખભાઈએ બહેનને ભેટી લીધી. જશોદાબેન પણ રડી પડી. તે દિવસે કાંતાબેનના જીવનમાં પહેલી વાર લાગ્યું કે કદાચ ભગવાને તેને રસ્તા પર એકલી રહેવા માટે નહીં, પરંતુ સાચા સંબંધ સુધી પહોંચવા માટે બેસાડી હતી. પરંતુ આ કહાનીમાં હજુ સૌથી મોટો વળાંક આવવાનો હતો. થોડા દિવસ પછી હસમુખભાઈની કંપનીમાં એક મહત્વની મીટિંગ હતી. કંપનીના કર્મચારીની યાદી સામે હતી. તેમાં એક નામ જોઈને કાંતાબેનની નજર અટકી ગઈ. નામ હતું મનોજ પટેલ. કાંતાબેનના પોતાના ભાઈનું તે આશ્ચર્યમાં પડી ગઈ. તેણે હસમુખભાઈને કહ્યું, આ માણસને તમે ઓળખો છો? હસમુખભાઈ બોલ્યા, હા, મનોજ અમારી કંપનીમાં ઘણા વર્ષથી કામ કરે છે. ખૂબ જ જવાબદાર કર્મચારી છે. કાંતાબેન થોડા સમય માટે મૌન રહી, પછી ધીમેથી કહ્યું, એ જ મારો ભાઈ છે. હસમુખભાઈને વિશ્વાસ ન આવ્યો. શું? કાંતાબેને બધું કહી દીધું. રક્ષાબંધનનો દિવસ, ઘરની બહાર અપમાન, ભિખારણ કહેવું અને ભાઈનું મૌન. હસમુખભાઈ અને જશોદાબેન બંને ચોંકી ગયા. હસમુખભાઈએ તરત કહ્યું, બહેન, તમે ચિંતા ના કરો. હું વ્યક્તિગત બદલો નહીં લઉં, પરંતુ જે થયું છે તે અંગે હું મનોજ સાથે વાત કરીશ. બીજા દિવસે મનોજને ઓફિસમાં બોલાવવામાં આવ્યો. મનોજને લાગ્યું
કે કદાચ કોઈ કામની વાત હશે, પરંતુ સામે હસમુખભાઈ બેઠા હતા અને બાજુમાં કાંતાબેન. મનોજે બહેનને જોઈ અને તેનો ચહેરો સફેદ પડી ગયો. કાંતાબેન શાંત હતી. તેણે કોઈ આરોપ લગાવ્યો નહીં, માત્ર એટલું કહ્યું, ભાઈ, તું અહીં નોકરી કરે છે? એ મને ખબર નહોતી. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડ્યા. બહેન, મને માફ કરી દે. કાંતાબેને કહ્યું, કયા ગુનાની માફી માંગે છે? મને રસ્તા પર મૂકી દેવાની? કે જ્યારે તારી પત્ની મને ભિખારણ કહી રહી હતી ત્યારે મૌન રહેવાની? મનોજ પાસે કોઈ જવાબ નહોતો. હસમુખભાઈએ કહ્યું, મનોજ, તમારી બહેન આજે મારા ઘરમાં રહે છે, પરંતુ મને તમારો બદલો લેવો નથી. મને માત્ર એક વાત સમજવી છે. તમે તમારી બહેનને શા માટે સ્વીકારી નહીં? મનોજ રડી પડ્યો. તેણે કહ્યું, સાહેબ, હું ડરી ગયો હતો. મારી પત્નીને લાગતું હતું કે ગામડેથી આવેલી બહેન આપણા સ્ટેજને ખરાબ કરશે. હું તેને સમજાવી શક્યો નહીં. હું પૈસામાં એટલો ફસાઈ ગયો કે મને મારી બહેનનો પ્રેમ દેખાયો નહીં. હસમુખભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા. પછી કહ્યું, મનોજ, પૈસા કમાવા ખરાબ નથી, પરંતુ પૈસા કમાઈને જો માણસ પોતાના સંબંધો ગુમાવી દે તો એ સફળતા નથી, એ ગરીબી છે. મનોજ માથું ઝુકાવીને ઊભો રહ્યો. હસમુખભાઈએ આગળ કહ્યું, તમારી નોકરી વિશે નિર્ણય હું ગુસ્સામાં નહીં લઉં, પરંતુ મારી કંપનીમાં માણસાઈ પણ એક મૂલ્ય છે. અને જે માણસ પોતાના સંબંધો માટે ઊભો રહી શકતો નથી, તે મારી ટીમના નેતૃત્વ માટે યોગ્ય નથી. મનોજને કંપનીમાંથી છૂટો કરવામાં આવ્યો. એ દિવસ મનોજ માટે જીવનનો સૌથી મોટો ઝટકો હતો. એક જ ક્ષણમાં તેની મોટી નોકરી ગઈ, પગાર બંધ થયો, ઘરનો લોન, કારનો હપ્તો, ખર્ચાઓ બધું સામે આવી ગયું. પરંતુ સૌથી મોટું દુઃખ એ હતું કે નોકરી ગુમાવ્યા પછી તેને સમજાયું કે તે જે સંબંધ ગુમાવી ચૂક્યો હતો તેની કિંમત પૈસાથી પણ વધારે હતી. થોડા દિવસ પછી મનોજ કાંતાબેનને મળવા પટેલ દંપતીના ઘરે આવ્યો. દરવાજા પાસે ઊભો રહીને તેણે કહ્યું, બહેન. કાંતાબેન બહાર આવી. બંનેની આંખો મળી. લાંબો સમય કોઈ બોલ્યું નહીં. મનોજ ઘૂંટણીએ બેસી ગયો. બહેન, મને માફ કરી દે. મેં તને ભિખારણ સમજ્યું. જ્યારે સાચી ભીખ તો હું માંગતો હતો, તારા પ્રેમની. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેણે તરત માફી આપી નહીં. તેણે કહ્યું, મનોજ, તું મારા માટે ભાઈ છે, અને ભાઈને બહેન ક્યારેય કાયમ માટે છોડતી નથી, પરંતુ વિશ્વાસ તૂટે પછી તેને પાછો મેળવવા સમય લાગે છે. મનોજ બોલ્યો, મને એક તક આપ. કાંતાબેન બોલી, તક હું આપીશ, પરંતુ પહેલા તારી પત્નીને સમજાવ. માણસની કિંમત કપડાથી નથી થતી, અને બહેન ભિખારણ નથી હોતી. નેહા પણ થોડા દિવસ પછી કાંતાબેન સામે આવી. તેનો અહંકાર તૂટી ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે જેને તેણે રસ્તા પર અપમાનિત કરી હતી તે જ આજે એક સન્માનિત પરિવારમાં બહેન બનીને રહે છે. નેહાએ કાંતાબેનના પગે હાથ મૂક્યો. મને માફ કરી દો. કાંતાબેન થોડા સમય સુધી તેને જોતી રહી. પછી તેણે ઊભી કરી અને કહ્યું, માફ કરું છું, પરંતુ એક વાત યાદ રાખજો, ક્યારેય કોઈ માણસને તેના કપડાં જોઈને ન માપતા, કારણ કે કપડાં ગરીબ હોઈ શકે, દિલ નહીં. સમય પસાર થયો. મનોજને નવી નોકરી શોધવામાં મુશ્કેલી પડી.
પરંતુ હસમુખભાઈએ તેને એક તક આપી. નોકરી પાછી નહીં, પરંતુ પોતાની ભૂલ સુધારવાની તક. તેમણે કહ્યું, હું તને ફરી કંપનીમાં લઉં તો એ મારી બહેન સાથે અન્યાય થશે, પરંતુ તું મહેનત કર, હું તારી ભલામણ બીજા સ્થળે કરીશ. મનોજે ફરીથી શરૂઆત કરી. થોડા મહિના પછી તેને સારી નોકરી મળી અને આ વખતે તેણે પોતાના જીવનમાં સૌથી મોટો ફેરફાર કર્યો. તેણે કાંતાબેનને દર મહિને ફોન કરવાનું શરૂ કર્યું. ગામમાં માતા પિતાની યાદમાં નાનકડું ઘર સુધાર્યું અને દરેક રક્ષાબંધને બહેન પાસે જતો. કાંતાબેન પણ દર વર્ષે અમેરિકા જતી નહીં, પરંતુ હવે તેને અમેરિકા જવા માટે ભાઈની મંજૂરીની જરૂર નહોતી, કારણ કે ત્યાં તેનો પોતાનો એક ભાઈ હતો, હસમુખભાઈ, અને પોતાની એક બહેન, જશોદાબેન. એક વર્ષ પછી રક્ષાબંધનના દિવસે કાંતાબેન ફરી અમેરિકા પહોંચી. આ વખતે એરપોર્ટ પર તેની રાહ જોવા મનોજ પણ આવ્યો હતો. હસમુખભાઈ પણ આવ્યા હતા. જશોદાબેન પણ આવી હતી. કાંતાબેન કારમાં બેઠી ત્યારે મનોજે ધીમેથી કહ્યું, બહેન, આ વખતે તું મારી પાસે રાખડી બાંધવા આવી છે કે હસમુખભાઈ પાસે? કાંતાબેન હસીને બોલી, બંને પાસે, કારણ કે હવે મારી પાસે બે ભાઈ છે. કારમાં બેઠેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. રક્ષાબંધનના દિવસે કાંતાબેને પહેલા મનોજને રાખડી બાંધી. મનોજે બહેનને ભેટ આપી, પરંતુ કાંતાબેને કહ્યું, મારે ભેટ નથી જોઈએ, બસ એક વસન જોઈએ. મનોજે પૂછ્યું, શું? કાંતાબેન બોલી, જિંદગીમાં ગમે તેટલા પૈસા કમાઈ લે, પરંતુ કોઈ ગરીબ માણસને ક્યારેય નાનો ન સમજતો, અને કોઈ બહેન તારા દરવાજે રાખડી લઈને આવે તો એને ક્યારેય બહાર ઊભી ન રાખતો. મનોજે હાથ જોડીને વસન આપ્યું. પછી કાંતાબેને હસમુખભાઈના હાથ પર રાખડી બાંધી. હસમુખભાઈએ કહ્યું, બહેન, એ દિવસ યાદ છે જ્યારે તમે રસ્તા પર રડી રહ્યા હતા? કાંતાબેન બોલી, હા. હસમુખભાઈ બોલ્યા, એ દિવસે અમને લાગ્યું હતું કે અમે તમને ઘરે લઈ જઈ રહ્યા છીએ, પરંતુ હકીકતમાં ભગવાન અમને તમારા ઘરે લઈ જઈ રહ્યા હતા, કારણ કે તમે અમને એક સાચો સંબંધ આપ્યો. જશોદાબેને કાંતાબેનને ગળે લગાવી. કાંતાબેન રડી પડી, પરંતુ આ વખતે તેના આંસુ દુઃખના નહોતા, એ આંસુ સંતોષના હતા, કારણ કે એક સમય જે બહેન પોતાના ભાઈના દરવાજા બહાર ભિખારણ કહીને રડતી હતી, એ જ બહેન આજે બે પરિવારના હૃદયની સૌથી કિંમતી વ્યક્તિ બની ગઈ હતી. આ કહાની આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. સંબંધ લોહીથી બને છે કે લાગણીથી? કાંતાબેનનો સગો ભાઈ તેના માટે દરવાજો બંધ કરી શક્યો, પરંતુ એક અજાણ્યા પટેલ દંપતીએ રસ્તા પર બેઠેલી સ્ત્રીમાં પોતાની બહેન જોઈ. દુનિયા ઘણી વાર આપણને શીખવે છે કે પૈસા હોય તો માણસ મોટો, મોટું ઘર હોય તો માણસ મોટો, વિદેશમાં રહેતો હોય તો માણસ મોટો, પરંતુ સાચી મહાનતા ક્યાં છે? સાચી મહાનતા તો એ છે કે રસ્તા પર બેઠેલા અજાણ્યા માણસની આંખોમાં આંસુ જોઈને આપણે તેની પાસે ઊભા રહી શકીએ. કોઈને તેના કપડાથી નહીં, પરંતુ તેના દિલથી ઓળખી શકીએ. અને સૌથી મહત્વની વાત, પોતાના માણસોને પૈસાથી ક્યારેય ન માપીએ, કારણ કે સમય બદલાય છે, પૈસા આવે છે અને જાય છે, નોકરી મળે છે અને છૂટી જાય છે, ઘર મોટું થાય છે અને નાનું થાય છે, પરંતુ એકવાર
તૂટેલા સંબંધ ફરી જોડાય તો પણ તેની તિરાડ હંમેશા યાદ રહે છે. કાંતાબેન આજે પણ જ્યારે એ દિવસ યાદ કરે છે ત્યારે કહે છે, મને મારા ભાઈએ રસ્તા પર છોડ્યું હતું, પરંતુ એ જ રસ્તા પર મને મારા ભગવાને 2 નવા સંબંધ આપ્યા. અને કદાચ આજ આ કહાનીનો સૌથી મોટો સંદેશ છે. ક્યારેક જીવન આપણથી કોઈને દૂર કરે છે, કારણ કે ભગવાન આપણને એવા લોકો સુધી પહોંચાડવા માંગે છે જે આપણું સાચું મૂલ્ય જાણે છે. જો તમારા જીવનમાં પણ કોઈ એવો ભાઈ કે જેને તમે વર્ષોથી મળ્યા નથી, કોઈ એવી બહેન છે જેને તમે નાની વાતે દુઃખી કરી છે, તો આજે જ તેને ફોન કરજો. કારણ કે પૈસા પાછા મળી શકે છે, ઘર ફરી બનાવી શકાય છે, નોકરી ફરી મળી શકે છે, પરંતુ બાળપણમાં સાથે હસેલો ભાઈ અને બહેનનો પ્રેમ ફરીથી ખરીદી શકાતો નથી. અને યાદ રાખજો, જે બહેન રાખડી લઈને દરવાજે આવે છે તે ભીખ માંગવા નથી આવતી, તે પોતાનો હકનો પ્રેમ લેવા આવે છે.